हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કુખ્યાત સિકલીકર ગેંગના બે રીઢા ઘરફોડિયાને દબોચી લઈ 4.23 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો। આણંદ જિલ્લામાં વધતા જતા ઘરફોડ ચોરીના બનાવ વચ્ચે એલસીબી પોલીસની ટીમે વડોદરાની સિકલીકર ગેંગના બે રીઢા ઘરફોડિયાને પકડતા કુલ 5 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે પકડાયેલા બંને શખ્સો પાસેથી 4.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેમના સાગરીતોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરાની સિકલીકર ગેંગના ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ રણજીતસિંહ સરદારજી રહેવાસી વડોદરા, कुलजीतसिंह उर्फे कुलदीप वीरसिंह सरदारजी रहवासी साकरदा અને રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર રહેવાસી રણોલી તાજેતરમાં આણંદ તાલુકાના વઘાસી ગામમાં આવેલ હરિપૂજન સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હોવાની ચોક્કસ બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની અલગ અલગ ટીમોએ આ ત્રણેય ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં ગુરુચરણ ઉર્ફે ગુરુ અમિતસિંહ અને કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ પોતપોતાના મકાનમાંથી મળી આવ્યા હતા, જોકે રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર મળી આવ્યો ન હતો। પોલીસે આ પકડાયેલા ગુરુચરણ અને કુલજીતસિંહની પૂછપરછ કરતા તેઓએ રવિસિંહ સાથે મળી વઘાસી હરિપૂજન સોસાયટીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેમની પાસેથી એક મોટરસાઇકલ, એક મોબાઈલ તથા રોકડ રકમ ઉપરાંત સોનાનું મંગલસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની 3 જોડ બુટ્ટી, સોનાની ચેન, સોનાનું કડું અને ચાંદીના કડા તથા ચોરી કરવાના સાધનો, એક વાંદરીપાનું, એક ડિસમિસ, 2 નાની બેટરી મળી કુલ 4,23,540નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી ગુરુચરણસિંહ ઉર્ફે અમિતસિંહ રણસિંહ સરદારજી અગાઉ આણંદ જિલ્લાના આંકલાવ, આણંદ રૂરલ, વાસદ વગેરે પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીઓના કુલ 6 ગુનાઓમાં પકડાયેલ છે। પકડાયેલ આરોપીઓ મોટરસાઇકલ ઉપર આવી સોસાયટી વિસ્તારમાં જે મકાનના મુખ્ય દરવાજે તાળું મારેલું હોય તે બંધ મકાનને ટાર્ગેટ કરી મકાનનો દરવાજો નકુચો તોડી ઘરફોડ ચોરીઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। છેલ્લા 4 માસમાં આણંદ જિલ્લામાં ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે તરફ તથા વડોદરાથી ખેડા તરફ અને વડોદરાથી વાસદ થઈ અને તારાપુર હાઈવે તરફના રોડ ઉપર આવેલા ગામડાઓમાં ઘરફોડ ચોરીના બનાવો વધવા પામેલ હોય, તેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે સૂચના આપેલ, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા પીએસઆઈ એસડી પટેલ તથા પીએસઆઈ વીવી પટેલને આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના આપેલ, જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। એલસીબીમાં ફરજ બજાવતા પ્રમેશકુમાર તથા જયદીપસિંહને આ ગુના કરવામાં વડોદરાની ચીકલીગર ગેંગના સભ્યો સામેલ હોવાની હકીકત મળેલી અને આ ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ, રઘુસિંહ હજારસિંહ સરદારજી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહ સરદારજી રહેવાસી સાંકરદા તથા રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદારની સંડોવણી હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી, જે આધારે 2 ટીમો બનાવી એલસીબીની ટીમોએ આરોપી ગુરુચરણ તથા આરોપી કુલજીતસિંહને એલસીબી કચેરી લાવી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ બંને આરોપીઓએ ગુના કબૂલ કરેલા। આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાવેલ કે છેલ્લા 4 માસ દરમિયાન તેઓ આણંદ જિલ્લાના અલગ અલગ ગામોમાં બંધ મકાનોમાં હોય, તાળું મારેલું હોય તે મકાનોને ટાર્ગેટ બનાવી ત્યાં નકુચા તોડી અને ઘરફોડ ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ, જેથી આ બંને આરોપી પાસેથી જે ગુનો કરવા માટે મોટરસાઇકલ લાવતા હતા એ મોટરસાઇકલ, એક મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 66,790 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો। આ બંને આરોપીઓ સાથે અન્ય આરોપી રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર પણ આવતો હોવાની હકીકત જણાવેલ। આ ત્રણેય આરોપીઓએ છેલ્લા 4 માસ દરમિયાન તારીખ 10/4/2024ના રોજ વઘાસી ગામે, 12 દિવસ પહેલા સારસા ગામે, 1.5 મહિના પહેલા અડાસ ગામે, 2 મહિના પહેલા જોશીકુવા આંકલાવ પોલીસ સ્ટેશનના ગામે તથા 4 મહિના પહેલા બોરસદ ટાઉનના બોદાલ ગામે ઘરફોડ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે। આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને તેઓ પાસેથી હાલ સુધી સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની બુટ્ટી, સોનાની ચેન, સોનાનું કડું, ચાંદીના કડા અને ચોરી કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરતા તે વાંદરો પાનું, ડિસમિસ, નાની બેટરી મળી કુલ 3,56,750 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આ તમામ ગુનાઓ ડિટેક્ટ કરેલા છે। આ પકડાયેલા આરોપીઓ પૈકીના
આરોપી ગુરુચરણસિંહ આ અગાઉ પણ આકલાવ, આણંદ રૂરલ તથા વાસદ પોલીસ સ્ટેશનના 6 ગુનામાં અટક કરવામાં આવેલ છે. આમ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.